ભરૂચમાં અંકલેશ્વર હાંસોટને જોડતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કડકિયા કોલેજ નજીક આમલા ખાડી પરનું ડાયવર્ઝન નાળું ધોવાયું છે। ભારે વાહનોની અવરજવર અટકાવાઈ છે। નાના વાહનો માટે જૂના અને નબળા નાળાનો કામચલાઉ ઉપયોગ હાલ થઈ રહ્યો હોય તે જોવા મળી રહ્યું છે। માત્ર 2.5 ઇંચ વરસાદ અને તંત્રની પોલ ખુલી ગઈ। ખેડૂતો, ઓએનજીસી, ઉદ્યોગોને અવરજવરને અસર પડી છે। આ આખા રસ્તાનું ધોવાણ થયું છે તેના કારણે તંત્રની મજબૂત પ્રી મોન્સૂન કામગીરીના દાવા હતા, પરંતુ માત્ર 2.5 ઇંચ વરસાદે અંકલેશ્વરમાં તંત્રના આ દાવાઓને પોકળ સાબિત કર્યા છે। આ ભરૂચમાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં જે ગઈકાલે 2.5 ઇંચ વરસાદ પડ્યો, તેમાં પરિસ્થિતિ એ થઈ કે હાંસોટને અંકલેશ્વર જોડતા માર્ગ ઉપર ભારે વાહનો માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। આપ જોઈ શકો છો કે જે નાળું હંગામી ધોરણે બનાવવામાં આવ્યું હતું, તે નાળાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની। આ નાળું ધોવાઈ જતા વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી। સાથે સાથે આ જે વ્યવહાર માર્ગ છે તે હાંસોટ અને અંકલેશ્વરને જોડતો અતિ મહત્વનો માર્ગ માનવામાં આવે છે। તમામ ભારે વાહનોને આ વિસ્તારમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે, તે બંધ કરી દેવામાં આવી છે। તો સાથે સાથે આખા વિસ્તારમાં જે કહી શકાય કે જે ખૂબ મહત્વનો માર્ગ છે તેના ઉપરથી તમામ ભારે વાહનોની અવર જવર હાલમાં અટકી ગઈ છે। વૈકલ્પિક માર્ગ માટે જે નાળું અગાઉ નબળું જાહેર કરવામાં આવ્યું હતું, તેવા નાળા ઉપરથી હાલમાં કામ ચલાઉ વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે। પરંતુ જો ભારે વાહન આ નબળા જાહેર થયેલા અગાઉ નાળા પરથી જો પસાર થાય તો ઘટના બની શકે તેમ છે। તેના કારણે ભારે વાહનોને ડાયવર્ઝન આપી દેવાયું છે, જ્યારે નાના વાહનો ધીમી ગતિએ પસાર કરવામાં આવી રહ્યા છે। હજુ પણ જે આમલા ખાડીનો તેજ પ્રવાહ દેખાઈ રહ્યો છે આખા વિસ્તારમાં, જે આ નાળા જે બનાવ્યું હતું તેને તોડી અને તેમાંથી ધસમસતો જે આમલા ખાડીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે। આ તમામ સમસ્યાઓની વચ્ચે હાંસોટ અને સુરતને જે જોડતો વૈકલ્પિક માર્ગ છે તેની ઉપર ટ્રાફિક માટે, ભારે વાહનો માટે એક મોટી સમસ્યા થઈ છે। તો સાથે સાથે શેરડી પકવતા ખેડૂતો સહિત કેટલાક કેમિકલ સહિતના જે ઉદ્યોગકારો છે તેના માટે પણ સમસ્યા ઊભી થઈ રહી છે। આ તમામ વચ્ચે જો શરૂઆતમાં ચોમાસાની જો આ પરિસ્થિતિ થતી હોય તો ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ માટે શું આંકન કરવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે। અંકિત મોદી, TV9, ભરૂચ।